નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુપના। અમદાવાદના ભૂલાભાઈ 4 રસ્તા પાસે એએમટીએસ બસમાં તોડફોડની ઘટના સામે આવી છે। રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઊભી રાખી બોલાચાલી કરી હતી, જે બાદ 3 શખ્સોએ એએમટીએસ ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા હતા તેવો આક્ષેપ થયો છે। તો કાગરાપીઠ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે બસમાં તોડફોડ કરવામાં આવી, સાથે જ આ સમગ્ર ઘટના બાદ ફરિયાદ કરવામાં આવી છે અને તે બાદ તપાસ હાથ ધરવામાં આવશે। ઋત્વિજ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું વધુ વિગત સમગ્ર મામલે? લુમના ગત મોડી રાતનો આ બનાવ છે, જ્યારે એએમટીએસ બસ ચાલક છે તે પોતે ભુલાભાઈ પાર્ક તરફ થઈને મણિનગર જઈ રહ્યો હતો। તે દરમિયાન ભુલાભાઈ પાર્ક પાસે એક રિક્ષા ચાલકે તેની રિક્ષા છે તે બસ આગળ ઊભી કરી દીધી હતી અને ત્યારબાદ રિક્ષામાં આવેલા જે 3 શખ્સો છે તેણે આ બસના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી હતી અને મૂઢ માર પણ માર્યો હતો અને ત્યારબાદ એક શખ્સે તે પ્લાસ્ટિકનું બેટ લઈને આવ્યો હતો અને તેણે આ જે બસ છે તેના કાચ પણ તોડી નાખ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે કાગરાપીઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને બસ ડ્રાઈવરની હાલમાં ફરિયાદ નોંધીને જે 3 શખ્સો હતા તેઓની શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ ઋત્વિજ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, બીજી તરફ અન્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદના આનંદનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો છે। ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલીમાં મારામારી ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે। બીજી તરફ રિક્ષામાં બેસવા બાબતે માર મારતા મોત અમદાવાદના વટવા શાક માર્કેટ પાસેનો બનાવ છે। લોખંડની પાઇપ મારતા યુવકનું મોત થયું હતું। કૃષ્ણા ખરે અને અરુણ ચુનારા નામના વ્યક્તિએ તેમના પર હત્યાનો આરોપ છે। આ બનાવમાં સુલેમાન શેખ નામના યુવકની હત્યા થઈ હતી। હાલમાં વટવા પોલીસે ગુનો નોંધીને ધરપકડ સાથે તપાસ શરૂ કરી છે। તો વટવા શાક માર્કેટ પાસેનો આ સમગ્ર બનાવ છે। ઉલ્લેખનીય છે કે યુવકનું મોત લોખંડની પાઇપ મારતા યુવકનું મોત થયું છે। આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અમદાવાદમાં લુખ્ખાઓ બેફામ થયા છે। અહીં 3 દ્રશ્યો, એક તરફ એએમટીએસ બસમાં તોડફોડ, તો બીજી તરફ ક્રિકેટ રમવા બાબતે મારામારી થઈ, તો રિક્ષામાં બેસવા બાબતે એટલી બબાલ કે એક યુવકનું મોત થયું છે। ઋત્વિજ જોડાય છે વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, 3 અલગ અલગ ઘટના અમદાવાદમાં લુખ્ખા તત્વો કેટલા બેફામ થયા છે તે અહીં જોવા મળી રહ્યું છે, શું વધુ વિગત? જે લુમના વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી જે કેટલાક બનાવો સામે આવી રહ્યા છે તે જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરની અંદર ક્યાંક ને ક્યાંક આ જેવા અસામાજિક તત્વો છે તેઓને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તેઓ જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક નાની નાની બાબતોની અંદર ઘટનાને મોટું સ્વરૂપ આપી રહ્યા છે। જે બનાવો સામે આવ્યા છે અમદાવાદ શહેરની અંદર 3 અલગ અલગ બનાવો સામે આવ્યા છે। આનંદનગરની અંદર ક્રિકેટ રમવાને બાબતે બોલાચાલી બાદ ઝઘડો, ત્યારબાદ જે ભુલાભાઈ પાર્ક પાસે એએમટીએસ બસના કાચ તોડવામાં આવ્યા છે અને વાત કરીએ તો વટવાની અંદર નજીવી બાબતની અંદર એક યુવકને માર મારતા તેનું મૃત્યુ નિપજ્યું છે। એટલે આ જે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, જો કે પોલીસ દ્વારા આવા જે અસામાજિક તત્વો હોય છે તેઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે। સમયાંતરે પાસા, અટકાયતી પગલાં, તડીપાર સહિતની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે તો જોતા એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આવા જે અસામાજિક તત્વો છે તે પોલીસને પડકાર ફેંકીને એક પછી એક બનાવને અંજામ આપી રહ્યા છે। બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। થરાદના જામપુર ગામથી વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે। ભૂલથી ઝેરી દવા ખાઈ જતા 2 માસૂમ બાળકોના મોત થયા છે। 5 વર્ષની બાળકી અને 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। તો ખેતી કામના ઉપયોગ માટે નિંદામણની દવા ઘરમાં પડી હતી। પરિવારના સભ્યો ખેતી કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન ઘરે આ ઘટના બની। રમતા રમતા માસૂમ બાળકોએ ઝેરી દવા ખાઈ લીધી હતી। થરાદથી આ સમગ્ર ઘટના સામે આવી છે। કિશોર જોડાય છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું વિગત છે આ સમગ્ર મામલે? ચોક્કસથી થરાદ જિલ્લાના જામપુર ગામમાં ભૂલથી ઝેરી દવા ખાઈ જતા 2 માસૂમ મોત નીપજ્યા છે। 5 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાનું મોત નીપજતા અત્યારે તો પરિવાર અત્યારે અરેરાટી વ્યાપી ગઈ છે। ખેતી કામના ઉપયોગ માટે જે નિંદામણની દવા ઘરમાં પડી હતી, પરિવારજનો કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન જ આ ઘટના બની હતી। રમતા રમતા 2 જે માસૂમ બાળકો હતા જે ઝેરી દવા ખાઈ લેતા આ જે ઘટના બની છે અને તેમાં બંને જે માસૂમો હતા તેમના અત્યારે મોત નીપજ્યા છે। આ ઘટના સુધી પરિવારજનોએ પોલીસને કે વહીવટી તંત્રને કોઈ સત્તાવાર જાણ કરી નથી। તે ઉપરાંત બાળકોના મૃતદેહનું પણ
પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી। અત્યારે તો પોલીસ ફરિયાદ ન થતા આ મામલે પોલીસ દ્વારા કે વહીવટી તંત્ર દ્વારા કોઈ તપાસ શરૂ કરવામાં નથી આવી, પરંતુ આ જે ઘટના બની છે તે મા બાપ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો। અન્ય સમાચાર વડોદરાથી। વડોદરામાં નંદેસરીમાં દારૂનું મસમોટું નેટવર્ક ઝડપાયું છે। દારૂના કટિંગ સમયે ત્રાટક્યું સ્ટેટ મોનિટરિંગ સેલ। એસએમસીએ દરોડા પાડી ફરી એકવાર સ્થાનિક પોલીસની પોલ ખોલી છે। તો રઢિયાળીપુરામાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડી પાડ્યો છે। લાખોની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। વાપીના ડુંગરી ફળિયામાં ફરી એક વખત આગની ઘટના બની છે। મદીના મસ્જિદ નજીક ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અડધી રાત્રે દોડધામ મચી ગઈ હતી। બનાવ બાદ ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી। આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભંગારના ગોડાઉનો ધમધમે છે, જેમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી। આ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાસ્ટિક અને કેમિકલ સહિત જ્વલનશીલ પદાર્થનો ભંગાર સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ બેકાબૂ બની। આજુબાજુના અન્ય ભંગારના ગોડાઉનને પણ ઝપેટમાં લીધા હતા। શરૂઆતમાં એક ગોડાઉનમાં લાગેલી આગ આસપાસના અન્ય 20થી વધુ ગોડાઉન સુધી પ્રસરી ગઈ હતી। તો ભીષણ આગના કારણે સ્થાનિક લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। જો કે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રાજસ્થાનના પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં એક યુવતીએ યુવકના પ્રેમમાં હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો। પ્રેમ સંબંધને લઈને યુવતી હાઈટેન્શન ટાવર પર ચડી ગઈ અને પોતાના જીવને જોખમમાં મૂક્યો। પ્રેમી સાથે લગ્ન કરવાની જીદને લઈને યુવતીએ ફિલ્મી સ્ટાઇલમાં આ પગલું ભરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને યુવતીને સમજાવીને સલામત નીચે ઉતારવા માટે પ્રયત્નો હાથ ધર્યા। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। તો બીજી તરફ બિહારના મુઝફ્ફરપુરમાં થિયેટરમાં મહિલા ડાન્સરો વચ્ચે ભારે મારામારી થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો ગરહા થાણા વિસ્તારમાં યોજાયેલા પશુ મેળામાં આવેલા એક થિયેટરનો હોવાનું જણાઈ રહ્યું છે, જ્યાં કાર્યક્રમ દરમિયાન અચાનક નર્તકીઓ વચ્ચે ઝઘડો શરૂ થયો અને આખું થિયેટર જંગના મેદાનમાં ફેરવાઈ ગયું। ઘટનાના દ્રશ્યો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હાલ પોલીસ તરફથી ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દારૂબંધીવાળા બિહારમાં ધોળા દિવસે દારૂની લૂંટ ચલાવવામાં આવી છે। છપરામાં દારૂ ભરેલી કાર અકસ્માતનો ભોગ બની હતી। ડ્રાઈવર તો કાર છોડીને ભાગી ગયો હતો, પરંતુ સ્થાનિકોને માલુમ પડતા ઘટના સ્થળે પહોંચી દારૂની લૂંટ ચલાવી હતી। અકસ્માતનો ભોગ બની હતી। વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા છે, તેમજ ફરાર ડ્રાઈવરની શોધખોળ તેજ કરી છે। ઉત્તર પ્રદેશના શામલીથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક બદમાશે જાહેર રસ્તા પર સરેઆમ યુવતીની છેડતી કરી। યુવતીએ પ્રતિકાર કરતા તેના પર શારીરિક હુમલો કર્યો। એટલું જ નહીં, યુવતીનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો, તેમજ રસ્તા પર ખેંચી નિર્દયતાથી માર માર્યો। યુવતીએ બૂમો પાડતા આસપાસના લોકો એકત્રિત થયા અને યુવતીને બચાવી। સનસનીખેજ આ ઘટના સામે આવી છે, જે સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે। આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સુરેન્દ્રનગરના થાન તાલુકાના ગગલિયાણા ગામે ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું કૌભાંડ સામે આવ્યું। મૃત વ્યક્તિના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા કેશવ કોલ ઇન્ડસ્ટ્રીમાં ચેકિંગ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। ચેકિંગ દરમિયાન કુલ 774 રોયલ્ટી પાસ મળી આવ્યા છે। આ ઉપરાંત કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકોએ સાયલા તાલુકામાં પણ ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કર્યું હોવાનું ખુલ્યું છે। નાયબ કલેક્ટરની ટીમ ઓફિસ સીલ કરી સ્થળ પરથી કાર્બોસેલ, જેસીબી સહિત ₹78 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના 2 માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે।
હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલા એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે. તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રી વાળા છે એ તેઓની લીજના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે. એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે. ગીર જંગલથી અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે. સિંહ પરિવારને બચાવવા માટે ટ્રેનના પૈડા થંભી ગયા. સાસણના કાસિયા નેસના રેલવે ટ્રેક પરથી એક સિંહણ અને 3 સિંહ બાળ પસાર થઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવી અને સિંહ પરિવારને જોઈ પાયલોટે સમયસર ટ્રેન ઊભી રાખી દીધી હતી. હાલ આ અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વનકર્મીઓ અને ટ્રેકરની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે સાસણ ગીરના આ અદ્ભુત દ્રશ્યો રેલવે ટ્રેક પર આવી ચડ્યો સિંહ પરિવાર જે દ્રશ્યો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ. સિંહણ અને 3 સિંહ બાળનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. તો ટ્રેનના પૈડા થંભ્યા હતા. પાયલોટે સમયસર ટ્રેન રોકી દીધી. છોટાઉદેપુરના નસવાડીમાં તાલુકાના પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. નર્મદા કિનારે વસેલા ડબ્બા ગામમાં ગ્રામજનો તંત્રની બેદરકારીના કારણે પાણી માટે વલખા મારી રહ્યા છે. કુપ્પા પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં સંપ અને ટાંકી તો બનાવી દેવામાં આવ્યા છે, પરંતુ અધિકારીઓ ફળિયા સુધી પાઇપલાઇન અને નળ નાખવાની કામગીરી જ ભૂલી ગયા છે. પરિણામે કરોડોના ખર્ચે બનેલી યોજનાનું શુદ્ધ ફિલ્ટર પાણી સંપમાં વણ વપરાયેલું પડી રહે છે અને 400 જેટલા ગ્રામજનો તેમજ પશુઓ ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. તો બીજી તરફ ગ્રામ પંચાયતના બોરના પાણીના સ્તર નીચે જવાથી તે પણ હવે જવાબ આપી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં અહીં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. ત્યાં 70 ગામનું પાણી સંગ્રહ થયેલું છે, પણ ડબ્બા ગામમાં અત્યાર સુધી કોઈ ફળિયામાં પાણી આપવામાં આવ્યું નથી. ડબ્બા ગામમાં જે ટાંકી બનેલી છે એ એમના એમ જ છે, પાણી છે, પણ અત્યારે ગામમાં કોઈ જગ્યાએ કોઈ ઘરમાં પાણી આપવામાં આવ્યું નથી. અત્યારે બર ઉનાળે એટલા ગાય ભેંસ અને માણસો વલખા મારતા હોય કે પાણી હોય તો શાંતિ રહે, પણ જો અત્યાર સુધી સરકારે અમને પાણીની કોઈ સુવિધા આપેલી નથી. ડબ્બા ગામમાં જ મેન પાણીનો ક્વાર્ટર છે, પાણી ત્યાં જ છે, પણ અમને આપવામાં આવ્યું નથી. અને નિશાળે બી પાણી નહીં, હેડપંપ બી નહીં, અને સીતાવાડીમાં બી આમ પાણીનું સમસ્યા છે ને પટેલ પડિયામાં બી સમસ્યા છે. આખું બનેલું છે પણ પાણી નહીં આપતા તો પછી શું કરવાનું? બન્યું છે પણ પાણી મળતું નથી. દૂર છૂટા છે, એ જ્યાં પાણી મળે તો આપીએ. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં પશુ માલિકોને ઘર આંગણે પશુ સારવાર મળે તેવી સુવિધા આપવા માટે નવી એમ્બ્યુલન્સો ફાળવવામાં આવી છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની અંદર 17 એમ્બ્યુલન્સમાંથી 7 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને ડ્રાઈવરોની ભરતીના થતા ધૂળ ખાઈ રહી છે. લાખો પશુઓને પશુ ચિકિત્સાનો લાભ ગામડે મળતો નથી. જિલ્લાના ઘણા પરિવારો પશુપાલનનો ધંધો કરીને રોજગારી મેળવે છે. પશુ બીમાર પડે ત્યારે તેને 20 થી 30 કિલોમીટર દૂર પશુ ચિકિત્સા કેન્દ્રમાં સારવાર માટે લઈ જવું પડે છે અને પશુને વાહનમાં લાવવા લઈ જવાનો ખર્ચ મોંઘો પડે છે. ત્યારે પશુ માલિકોની માંગ છે કે સરકાર વહેલી તકે સ્ટાફની ભરતી કરે અને ઘર આંગણે પશુઓને સારવાર મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. મારે બકરો બીમાર છે તો સરકારે જાહેર કરેલ નંબર 11962 પર અમે કોલ કર્યો ઘરે રહીને. તો ત્યાં અમને જાણવા મળ્યું કે અમારા ગામમાં કોઈ આવી કોઈ સુવિધા છે નહીં. તો પછી મેં કીધું નજીકમાં કોઈક સુવિધા ચાલુ હોય તો એમ્બ્યુલન્સ હોય તો અમને વાત કરો. એમને કીધું ગુનાટામાં ચાલે છે, અમારે નજીક છે, 12-13 કિલોમીટર જેવું છે. ત્યાં ફોન કરીને વાત કરી તો ત્યાંના અધિકારી એવું કહે છે કે અમારી જોડે એમ્બ્યુલન્સ છે પણ સ્ટાફ નથી. ગુજરાત સરકાર દ્વારા વેટનરી ડૉક્ટરોની ભરતી ચાલુ કરવામાં આવેલી છે. તેથી હાલ જે પણ ડૉક્ટરો એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા હતા તે ડૉક્ટરો પરીક્ષાની તૈયારી કરવા માટે હાલ રાજીનામું આપેલું છે. તેથી જે પણ એમ્બ્યુલન્સ હતી તેમાં ડૉક્ટરોની અત્યારે ઘટ થઈ છે.
સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલ આજે લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે, જ્યાં સરકારી હોવા છતાં ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. અગાઉ ડોક્ટર, સ્ટાફ અને દવાઓની અછતને લઈને થતા વિરોધો થતા, પરંતુ છેલ્લા 2 વર્ષમાં હોસ્પિટલમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. હવે અહીં તમામ પ્રકારના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે. દર્દીઓને નિઃશુલ્ક દવાઓ, લેબોરેટરી રિપોર્ટ અને સારવાર મળી રહી છે, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર અને હિમોફિલિયા જેવી ગંભીર બીમારીઓની મોંઘી દવાઓ પણ સામેલ છે. પરિણામે ઓપીડીમાં દર મહિને 14,000થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે ડિલિવરીના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ સરેરાશ 200 ડિલિવરી થઈ રહી છે, જેમાં 80% નોર્મલ છે. સારી સારવાર મળી રહે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ અને ઉત્તરોત્તર ડિલિવરીની વાત કરીએ તો એ પણ લગભગ 1 વર્ષ પહેલા 80 થી 90 જેટલી થતી હતી, પણ અત્યારે લોકોના અંદર અવેરનેસ વધતા અને સરકારી હોસ્પિટલના અંદર સારી સારવાર મળે છે એવો એક ભાવ પેદા થયો છે અને અમે એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને અત્યારે ડિલિવરી લગભગ 201 જેટલી 1 મહિનાના થાય છે અને એવી મેડિકલના એથિક્સ પ્રમાણે એટલે કે 80% નોર્મલ ડિલિવરી અને 20% સિઝેરિયન સેક્શન થાય છે, જે અમારા માટે પણ એક ગૌરવની વાત છે. મહાત્મા ગાંધી હોસ્પિટલમાં તમામ પ્રકારના ડોક્ટરો, ક્વોલિફાઈડ ડોક્ટરો ફરજ બજાવી રહ્યા છે અને જે મોંઘા ભાવની સારવાર બહાર થતી ખાનગી હોસ્પિટલોમાં એના કરતા અહીં મફત સારવાર થઈ રહી છે અને લોકોને મોંઘા ભાવની સારવારની સામે આ મફત સારવાર મળી રહી છે. કે ખાનગી સારવારની પાછળ દોડવા કરતા હવે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં વધુમાં વધુ તેનો ઉપયોગ કરો અને સરકારી જે યોજનાઓ મળી રહી છે તેનો લાભ લો. જેવી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સાફ સફાઈ રાખે છે, બેડ રોજે રોજ બદલવાની, ગ્રાહકને દર્દીઓને એક દર્દીઓને જુદી જુદી ટ્રીટમેન્ટ આપવાવાળા બધા ડોક્ટરો આવી ગયા છે અને સુરેન્દ્રનગર શહેરની અંદર અત્યારે હાઈ લેવલનું ગણવું હોય તો ગણી શકાય એવી પરિસ્થિતિ છે. પૈસા નથી લેતા, ફ્રીમાં છે બધું. 2 લાખનું ઇન્જેક્શન ફ્રીમાં આપે તો નાની દવા તો ફ્રીમાં જ આપવાના છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આશરે 1,095 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. જીએમડીસી મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી દ્વારા સત્તાધાર ફ્લાયઓવર બ્રિજ અને ઓગણજ ગામના તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે ઓગણજ અને ખોડિયાર વિસ્તારમાં નવા તળાવોના ખાતમુહૂર્ત પણ થયા. સાથે જ નરોડા પાટિયા ખાતે નવા ઓડિટોરિયમના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તો સાથે આ કાર્યક્રમમાં હજારો લાભાર્થીઓ માટે આવાસનો ડ્રો યોજાયો. આંગણવાડી કાર્યકરોને સ્માર્ટ મોબાઈલનું વિતરણ પણ કરવામાં આવ્યું. આવા અનેક વિકાસની ભેટ મુખ્યમંત્રીએ લોકોને આપી. ડાંગ જિલ્લામાં ઉનાઈ સ્થિત પવિત્ર ઉષ્ણ અંબે મંદિરે એક મહત્વપૂર્ણ ઘર વાપસી કાર્યક્રમ યોજાયો, જેમાં 100થી વધુ આદિવાસી યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ફરી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો. અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પવિત્ર સ્નાન, પૂજા અને શુદ્ધિકરણ વિધિથી તેમને ફરી સ્વાગત કરવામાં આવ્યા. સંગઠન મુજબ તમામ લોકોએ પોતાની સ્વેચ્છાએ મૂળ સંસ્કૃતિ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અને ધર્મ પરિવર્તન મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. પૈસાને લીધે લોભ લાલચ આપીને તે બધાને ખ્રિસ્તી ધર્મમાં લઈ લીધા હતા. ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મમાં હવે આ હનુમાન દાદાનો પ્રસ્થાન લેવાના છે, બધા માતાજીનો હવે હિન્દુ ધર્મ લેવાના છે. આ ગરમ પાણીમાં નાહી ને બધા પવિત્ર થઈ ને હવે હિન્દુ ધર્મમાં જવાના છે. ખ્રિસ્તી ધર્મમાં લઈ ગયેલા પછી અમે પાછા હિન્દુ ધર્મમાં આવ્યા. હિન્દુ ધર્મમાં સનાતન ધર્મ છે અમારો, વાઘદેવ નાગદેવ પૂંજે અમે. આજે કાવડેજ ગામમાં શ્રદ્ધા મંદિર અંદર 100 પરિવારની ઘર વાપસી થયેલી. એ ડાંગ વિસ્તારના અલગ અલગ ગ્રામીણ વિસ્તારના અમારા આદિવાસી ભાઈઓ હતા, જે કોઈ ભૂલને કારણે પોતાની સંસ્કૃતિ છોડીને અન્ય ધર્મે જઈને પોતાની સંસ્કૃતિ નુકસાન થતું હતું. જ્યારે અગ્નિવીર હિન્દુ સંગઠન દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ભજન કીર્તનનું આયોજન કરીને લોકોને જાગૃત અભિયાન ચલાવેલું. આ અભિયાનથી પ્રભાવિત થઈને આજે 100 પરિવાર ઘર વાપસી કરી રહ્યા છે. એમાં અમને દિલથી સ્વાગત કરીએ છીએ. આવી રહ્યા છે વધુ 2 એલપીજી જહાજ. એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા ભારતના 2 જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે. તો જહાજમાં અંદાજે 47,000 મેટ્રિક ટન એલપીજી છે, જે ખૂબ જ સારા સમાચાર. બંને જહાજ હાલ ભારત તરફ આગળ વધી રહ્યા છે. 31 માર્ચે મુંબઈ બંદરે પહોંચવાનું અનુમાન છે, તો 1 એપ્રિલે ન્યૂ મેંગલોર બંદરે પહોંચવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે BMELM 1 એપ્રિલે ન્યૂ મેંગ્લોર બંદરે પહોંચશે. ભારત માટે સારા સમાચાર આવી રહ્યા છે. વધુ 2 LPG જહાજ, જેના કારણે કહી શકાય કે જે ચિંતાનો માહોલ છે તે ઓછો થશે, કારણ કે LPG ગેસનો જથ્થો છે તે મળી રહેશે.